વળતર માટે સુરેન્દ્રનગરના ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે। જમીન કપાત થઈ છતાં તંત્રે વળતર નહીં આપ્યું હોવાની રાવ છે। મોરબી કેનાલમાં કપાત થયેલી જમીનના નથી મળ્યા વળતર। કેનાલ બની ત્યારથી જ આજ સુધી વળતર નથી મળ્યું તેવું ખેડૂતો કહી રહ્યા છે। 30 વર્ષથી આજ સુધી જમીનનું વળતર નથી આપવામાં આવ્યું। એમએલએ, સાંસદ, કલેક્ટર કચેરી અને નર્મદા વિભાગના ધક્કા ખાઈ રહ્યા છે। ઉકેલ નહીં આવતા ખેડૂતોએ આપઘાતની પણ ચીમકી ઉચ્ચારી। ગાંધીનગર જઈ આપઘાત કરવાની ખેડૂતોની ચીમકી છે। વહેલી તકે જમીનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। મારું વળતર 2 વર્ષથી મંજૂર થયેલ છે, પણ સરકારે હજી સુધી કોઈ પગલાં લીધેલ નથી। ભ્રષ્ટાચાર આમાં બહુ થયેલો છે। કાળી માટી નાખી, નીચે કાળી માટી નાખી છે, ઉપર ફેન્સિંગ કર્યું છે, એટલું જ છે। આમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે। મારી કેનલમાં જમીન કપાણી છે, પણ પૈસા કંઈ મળ્યા નથી હજી લગી, અને જમીન એમની પડતર પડી છે ખાલી, અને પાણી પણ આપતા નથી। આખું ખેતર કેનાલમાં ગયું છે, પણ શરૂમાં 558 તો હવે અમારા મરવાના દિવસો આવ્યા, આપઘાત કરવાના દિવસો આવ્યા, ભાઈ છોકરા ખવડાવવું શું? સરકારે રૂપિયા આપ્યો નથી, તો હવે એના પગલાં શું ભરવા? સરકાર ઉપર કોઈ જવાબ આપતી નથી। ગાંધીનગર કર્યું, વડાપ્રધાન કર્યું, બધે કર્યું, આવીને વયા જાય, ધારાસભ્ય આવે, સંસદ સભ્ય આવે, કરશું। આટલો ટાઈમ ગયો કે 30 વર્ષ થયા, હજી કંઈક એનો નિવેડો આવ્યો નથી, તો અમારે ભાઈ ખવડાવવું શું?